આફ્ટરનૂન. તો તમે કેમ છો? આવ્યો તમે મજા હશો. જે દ્વારકાધીશ તો ભાઈ વાગ્ય છે એક. અત્યારે થોડુંક લેટ સ્ટાર્ટ કર્યું હતું, થોડુંક કામ આવી ગયું હતું વચમાં, એટલા માટે આજે થોડુંક લેટ વિડીયો ઉતારીને સ્ટાર્ટ કર્યો. આજે જવાનું છે ઓફિસ, જવાનું હતું, વર્ક ફ્રોમ હોમ હતું. 2-3 દિવસ થયા હતા, પણ હવે શું છે કે આજે ઓફિસ જઈશું. હમણાં જવું છે કહીએ ને તો કે 15-20 મિનિટ, 15-20 મિનિટ નાહી ધોઈને ફ્રેશ થવાનું બાકી. નાહી ધોઈને પછી જઈએ છીએ. આ તમે જોઈ શકો છો વાતાવરણ. અત્યારે ધાબે આવ્યું તો શું કે પેલું ઘડી મેં કીધું બપોરે આજે મોર્નિંગમાં તો તડકો નહોતો લીધો નહીં, પણ શું કે તડકે જઈએ ને તો આમ થોડુંક આનંદ જેવું થાય, એ રીતનું ફીલ થાય. શું કે કંઈ તો શકીએ. ચાલો તો હવે આપણે શીતલ પાર્કનો ટ્રાફિક જોવો છે. આમ ફેરો ફેર નથી જો. ટ્રાફિક એટલું છે ભાઈ, વાત પૂછવામાં. તો ભાઈ વાતાવરણ છે સવારના નહીં પણ બપોરના 6 વાગ્યાનું, અને ભાઈ ઠંડી પણ એટલી છે. પછી આ એક પ્રોગ્રામ ચાલુ છે, હું તમને રાત્રે જરૂર દેખાડીશ. અત્યારે તો નીચે નાસ્તો લેવા માટે આવ્યો છું. જોઈએ હા જો ટ્રાફિક હંમેશા હોય ને હોય જ, ટ્રાફિક વગર ન હોય. ટ્રાફિક વગર શીતલ પાર્ક આમ અઘરું લાગે. ગાઈઝ અહીંયા બેઠો છું નીચે. અત્યારે તો કંઈ કામ બામ છે ને, એટલા માટે ઘડીક મેં કીધું બેઠા. બહાર ઠંડી પણ વધારે છે, તમે જોઈ શકો છો. આ નીચે ઓફિસનું છે, એ નીચે બેલીપું છે રીતનું છે. તો ઘરે તો નથી જવાનું, ઘરે થોડુંક લેટ જવાનું છે. અહીંથી વર્ક કરીએ છીએ બહાર, તો કંઈ નથી એવું બધું, ઠંડી પાછી વધારે એટલા માટે. અત્યારે રૂમે જઈએ જ છીએ, અત્યારે નીકળી ગયા છીએ. અહીંયા કંઈ કાર્યક્રમ ચાલે છે, તો જોઈએ કે શું કાર્યક્રમ છે, તમને દેખાડું કે કઈ રીતનું છે ને શું છે બધું એ રીતનું. ચાલો સીધા ત્યાં મળીએ. ટ્રાફિક જો ગાઈસ, ખાલી ટ્રાફિક ક્યાં છે, કેટલું છે ટ્રાફિક સમજો. આ છે ભાઈ રાજકોટ સિટીનો હાલ, જ્યાંથી બસ આવવાની બાકી છે. બસ આવે છે થોડુંક લેટ. ટ્રાફિક પણ આમ જોઈએ ને વધારે. એ કઈ કાર્યક્રમ અહીં ચાલે, કઈ સ્કૂલનું છે, ધોળકિયા સ્કૂલનું છે. કઈ છે 110ની પેનલ્ટી. એક ટિકિટ નહોતી મારી પાસે, એટલે લીધે ભાઈ 110ની પેનલ્ટી આવી છે ભાઈ. 5 રૂપિયાની ટિકિટ પાછળ મારે 110ની પેનલ્ટી આવી. એટલે 110 રૂપિયા. રીઝન એ જ કે મારી પાસે ટિકિટ નહોતી. મારી ભૂલ કે હું ડેલી ઓનલાઈનમાં ટિકિટ બુક કરતો હતો અને આજ કરતા ભૂલાઈ ગયું. આવી ગયું આજે જ ચેકિંગ આવી છે ભાઈ. લાઈફ આ રીતનું આવે. અત્યારે રૂમે પહોંચી ગયો છું. જે વર્ક ફ્રોમ હોમ કરવાનું છે 2 કલાક માટે, અને જે આપણે રસ્તામાં વાત કરી હતી એ પાછી રિપીટ વાત કરું. ત્યારે કંઈ સરખું સંભળાણું નહીં હોય તો જોઈ શકો છો તમે. આ ટિકિટ છે 110 રૂપિયા છે, ઇન્દિરા સર્કલ ટુ આકાશવાણી. મારે ઉતરવાનું હતું બીટી સવાણી, અને ઇન્દિરા સર્કલથી મને 5 રૂપિયા ટિકિટ છે, બસની ટિકિટ. અને કહીએ ને તો મારે થોડુંક કામ આવી ગયું હતું, અને પ્લસ કે ઓનલાઈન બુક કરવાની થોડુંક આમ ભૂલાઈ ગયું હતું. બધી ભૂલાતું નથી, પણ આજકાલ તો ફોનમાં વાત ચાલુ હતી ને એના લીધે ભૂલાઈ ગયું હતું, અને એના લીધે આ પરિણામ થયું મારે. જો 110 રૂપિયાનું પરિણામ આવ્યું છે. વાગ્યા છે 9 વાગ્યા ભાઈ. અને ભરતભાઈ તો હવે આપણે કવર અપ કરવા માટે ભરતભાઈ પાસેથી માગશું. ભરતભાઈ, મેં તમને 50 રૂપિયા આપ્યા, 50 રૂપિયા મારામાં નાખો તો. હે ભરતભાઈ, ચાલો. ભાઈ અત્યારે વાગ્યા છે સવારના 7:30 જેવું થયું છે. રાત્રે બ્લોગ એન્ડ કરવાનું રહી ગયું, તો ભાઈ અત્યારે એન્ડ કરું છું. તો ભાઈ આજ છે અમારું શું કે રૂમ ભાઈ અત્યારે
ગયા છે ને કોઈ કોલેજે ગયા છે ને એ રીતનું છે. અને પ્લસ કે જો આપણે જોઈએ ને તો અત્યારે તો એ કહેવા જેવું તો કાંઈ છે ને. આપણે નવા વ્લોગમાં મળીએ. હવે ફાઇનલી કરીએ. સારું લાગ્યું લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા વ્લોગમાં. જય દ્વારકાધીશ.